ભાવનગર में युवक की हत्या केस में 5 आरोपी की धरपकड़। 5 आरोपी ने झड़पी पुलिस कराव्યું रिकन्स्ट्रक्शन। 2 दिवस पूर्व एक्टिवा न आपवा जेवी बाबते युवक की थई हती हत्या। साहिल सैयद नामना युवक की तेमना ज मित्रोए हत्या करी हती। नदीम सोरठिया, सलीम सोरठिया અને સાહિલ શાહની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે નવાઝ શાહ સોરઠિયા, સાદિક સોરઠિયાની પોલીસે ધરપકડ કરી છે। તમામ આરોપીઓને કુંભારવાડાનો જે વિસ્તાર છે કે જ્યાં આ ઘટના બની હતી ત્યાં જઈ અને રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે। મૃતક યુવકના પરિવારે હત્યારાઓની જાહેરમાં સર્વિસની કરી માંગ। ભાવનગર ગુના માટેનું કેપિટલ ન બને તે ખૂબ જરૂરી છે। 2 દિવસ પહેલા ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારની અંદર હત્યાનો બનાવ બન્યો હતો। તે આરોપીઓનું હાલ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। આપ આ દ્રશ્યોની અંદર જોઈ શકો છો। બોરતલાવ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર કુંભારવાડા હાઉસિંગ બોર્ડનો વિસ્તાર આવેલો છે કે જ્યાં સાહિદ સૈયદ નામના 23 વર્ષનો જે યુવાન છે તેમની સામાન્ય બાબતે હત્યા કરી દેવામાં આવી હતી। આ 5 ઈસમો છે કે તેમના દ્વારા આ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। હાલ આ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે 2 દિવસની અંદર પોલીસ દ્વારા તમામ ઈસમો છે તેમને પકડી પાડવામાં આવ્યા છે અને હાલ આ જે ઘટના સ્થળ છે ત્યાં પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। આ ઘટનાની અંદર કુલ 5 ઈસમો સામેલ છે, જેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। તે નદીમ સોરઠિયા, સલીમ સોરઠિયા, સાહિલ શાહ, શાહનવાજ સોરઠિયા, સાદિક સોરઠિયા, આ 5 ઈસમો છે કે તેમનું હાલ રિકન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે। પોલીસ છે તે આ હત્યાની જે ઘટના છે તે કેવી રીતના બની હતી તેની જે માહિતી છે તે મેળવવામાં આવી રહ્યું છે અને સાથે જ જે પ્રકારે ભાવનગરમાં 14 દિવસની અંદર કુલ 3 હત્યાના બનાવ બન્યા હતા તેને લઈને પોલીસ દ્વારા પણ કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે। અગાઉ તરસમિયા વિસ્તારમાં સુરેશભાઈ નામના વ્યક્તિની હત્યા થઈ હતી, ત્યારબાદ અકવાડા વિસ્તારમાં દિનેશભાઈ નામના વ્યક્તિની હત્યા થઈ હતી અને હાલ આજે કુંભારવાડા વિસ્તાર આવેલો છે કે જ્યાં સાહિદ સૈયદ નામનો જે વ્યક્તિ હતા તેમની હત્યાની બનાવ છે તે 2 દિવસ પહેલા બન્યો હતો। માત્ર સામાન્ય બાબત એવી હતી કે એક્ટિવા ન આપવા જેવી બાબત હતી, તેને લઈને આ ઉશ્કેરાયેલા આ જે ઈસમો છે તેમના દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં આજે સાહિલ સૈયદ નામના વ્યક્તિ છે કે તેમની મૃત્યુ થયું હતું સારવાર દરમિયાન। આ વિસ્તારના તમને દ્રશ્યો બતાવવા માંગીશ। કંઈ જે મોટી સંખ્યામાં લોકો છે તે પણ જોવા માટે એકઠા થયા છે। અહીં જે પૂરતો પોલીસનો બંદોબસ્ત છે તેની વચ્ચે હાલ આ જે તમામ ઈસમો છે તેમનું રિકન્સ્ટ્રક્શન કરી અને સમગ્ર ઘટના અંગે માહિતી મેળવવામાં આવી રહી છે। જે પ્રમાણે જે ગુનાનો ક્રાઇમ છે તે ભાવનગરની અંદર વધી રહ્યો છે, ત્યારે આવા જે ઈસમો છે કે જે ચડતું લોહી હોય અથવા તો જે આવેશમાં આવી અને ક્ષણિક માત્રની અંદર આ જે ઘટનાઓ છે તેમને અંજામ આપે છે, પરંતુ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે નિર્દોષ વ્યક્તિને હત્યા કરનાર તમામ ઈસમો છે તેમનું હાલ પોલીસે ઘટના સ્થળ ઉપર લઈ જઈ અને કાયદાનું ભાન કરાવવામાં આવી રહ્યું છે અને આ પ્રમાણેની જે ઘટનાઓ હોય છે તે ઘટના ન બને તે પ્રકારે પણ પોલીસ દ્વારા કડક પગલાં ભરવામાં આવી રહ્યું છે। આ 5 ઈસમોને હાલ કુંભારવાડા વિસ્તારની અંદર લઈ જઈ અને પોલીસ છે તે પંચનામું કરી રહી છે। પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, ભાવનગર।